આણંદના આંકલાવમાં સાંસદનું વિવાદાસ્પદ નિવેદન, ગ્રાન્ટ આપવા મામલે સાંસદ મિતેશ પટેલનું નિવેદન। આંકલાવમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવવી જોઈએ। કોંગ્રેસ એક પણ બેઠક જીતશે તો ગ્રાન્ટ નહીં મળે। કોંગ્રેસ જીતશે તો હું ₹1 ગ્રાન્ટ નહીં આપવા દઉં, એ પ્રકારનું નિવેદન। તો આંકલાવમાં સાંસદનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। સાંસદ મિતેશ પટેલ કે જેણે લોકોને ધમકી આપી હોય એ પ્રકારનું નિવેદન કર્યું છે। જો એક પણ બેઠક પર કોંગ્રેસ જીતશે તો હું ગ્રાન્ટ નહીં આપવા દઉં, ગ્રાન્ટ નહીં મળે પ્રકારની ધમકી આપતા સાંસદ નજરે પડ્યા। તો મિતેશ પટેલના નિવેદન સામે ભરતસિંહ સોલંકીનો વાર। લોકશાહીમાં લોકોને દબાવવામાં આવી રહ્યા છે। ડર બતાવી મત નખાવવા માટે ચીમકી મળે છે। બંધારણ માટે બહુ જ દુઃખદ વાત છે। જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે। વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકલાવ બનાવવાનું છે। આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકલાવ જોઈતું હશે એ પ્રમાણેનું આંકલાવ બનાવી આપશે। હિટલર શાહી, દાદાગીરી, લોકોને દબાવી ભય ડર દ્વારા મત નખાવડાવવા માટેની એમને ચીમકી આપવામાં આવે છે। લોકશાહી માટે ખૂબ દુઃખદ ખેદજનક બાબત છે। બંધારણ માટે બહુ જ દુઃખદ ને ખેદજનક છે। અને મને તો એ લાગે છે કે આવા જ પ્રકારના ઉમેદવારો શું ભારતીય જનતા પાર્ટી સંસદમાં, વિધાનસભામાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા કે તાલુકા પંચાયતમાં લાવવા માંગે છે?